તો મિત્રો આપણે જે માણસને મળવા આવ્યા તો તમે ફાઇનલી જોઈ શકો છો આપણે કેમ છો ભાઈ? તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને મજામાં થશે, કારણ કે આપણો વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો મિત્રો આજે આપણે જવાનું છે એક સેલિબ્રિટીને મળવા, જે મિત્રો એક સિમ્પલ કારમાંથી સુપર કારનો લુક આપે છે અને સિમ્પલ બાઇકમાંથી એક સુપર બાઇક બનાવે છે. તે આપણે જવાનું છે એમને મળવા, અને હું અને વિશાલ બંને જવાના છે મિત્રો. આની પહેલાં બી હું મિત્રો એકવાર ગયો હતો, પણ ત્યાં જઈને એમની ગેરેજ બંધ હતી એટલે તમને વિડીયો મેં નાખ્યું નહોતું, અપલોડ નહોતું કર્યું. તો આ ફેર એકવાર અમે ફરીવાર ટ્રાય કરવા જઈએ છીએ, હું અને વિશાલ. તો ટ્રાય કરીશ જેટલું બને એટલું. જો હશે ગેરેજ ખુલ્લી છે તો તમને હું કાર વેર બતાવીશ, મસ્ત રીતે મજાની કાર મોડિફિકેશન કરી હોય છે એટલા માટે. બાકી વિશાલ તારે કે કરું તું બોલ. જવાનું છે અને મોટા ભાગે આ વિડીયો એના માટે થવાનું, જે સુપર બાઇક લવર હોય એના કાર લવર માટે ખાસ કરીને, કેમ કે જબરજસ્ત મતલબ સુપર કાર બનાવે છે અને એને એક બાઇક પણ બનાવી છે મોડિફાઈ 800 સીસી. તમને ત્યાં જઈને બતાવશું એ બાઇક હશે તો બરાબર. તો જઈએ આપણે ત્યાં. તો મિત્રો લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો એટલે તમને ખબર પડી જ જશે કે આપણે કોને સેલિબ્રિટીને મળવા જવાનું છે. તો જાજો ટાઈમ વેસ્ટ કરવો નથી, કારણ કે અત્યારે તો આપણે આવ્યા હતા ખેતરમાં, કારણ કે આપણે રહીએ છીએ ખેતરમાં એટલા માટે. તો જાજો ટાઈમ વેસ્ટ કરો ને આપણે ફટાફટ અહીંથી જઈએ. બાઇક ની આગળ, કારણ કે અમે અત્યારે આવતા હતા તો 2 થી 3 અમને દોરા દેખાયા છે પતંગના, તેથી આપણું ગળું પણ કપાઈ શકે. તો મિત્રો થોડુંક સાવધાન રહેવું, કારણ કે જો આવા જે આ રોડની બાજુમાં હોય છે તો ત્યાંથી લગાવી દેવાના. હરિયાણા જાજો ભાવ વાતો નથી. આનો કેટલો ભાવ હોય છે મિત્રો? 50 રૂપિયા. તો મિત્રો 50 રૂપિયા ભાવ હોય છે. તમારે થોડા દિવસ માટે નખાઈ દેવો સારો, કારણ કે આપણું ગળું સેફ ને એટલા માટે. બાકી વિશાલ કેમ આપણને 2-3 દોરા દેખાય છે ને અત્યારે પતંગના દોરા આપણને દેખાય, સેફટી મતલબ ઉતરાણ આવે એટલે ફૂલ સેફટી જોઈએ, કારણ કે કોઈ નક્કી નથી હોતું ગમે ત્યાંથી દોરા આવે એવું છે. તો મિત્રો 50 રૂપિયા લે છે, જ્યાદા પૈસા લેતા નથી. રોડની બાજુમાં ગમે તો તમને મળી જાય તો તમારે ફરજિયાત નખાઈ દેવા, કારણ કે આપણી સેફટી માટે છે ને એટલા માટે. મિત્રો આપણે પહોંચી ગયા બાવળા, અને બાવળાનો કંઈક નજારો મિત્રો આ રીતનો છે, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આપણે હવે જાજુ અહીંથી દૂર જવાનું થતું નથી. બાવળાથી 3 કિલોમીટર જેવું દૂર થાય છે મિત્રો. તો ત્યાં જઈએ, કારણ કે જો બાવળામાં થોડોક ટ્રાફિક છે ને એટલા માટે. તો અહીંથી જાજુ દૂર જતું નથી, 3 કિલોમીટર થાય છે. ભાઈ મિત્રો જોઈએ ત્યાં એમની ગેરેજમાં છે કે નહીં, કારણ કે અમે એકવાર આવ્યા હતા ને ત્યારે મિત્રો બંધ હતી. તો આપણે તો ફૂલ ટ્રાય કરશું એમને મળવાની. જો ખુલ્લું હશે ગેરેજ તો મસ્ત રીતના વિડીયો મસ્ત શૂટ કરશું આપણે. બસ આ ટ્રાફિક નીકળી જાય એટલી વાર. તો મિત્રો આપણે એમની ગેરેજ આવી ગયા હતા, તમે જોવો મિત્રો. પણ ગેરેજ તો બંધ છે મિત્રો. આ એમની કાર છે, જે સાઈડમાં કામકાજ હોય ને એટલા માટે આ કાર ચલાવે છે મિત્રો. તો મિત્રો અમે અત્યારે એમને કોલ કર્યો તો એમને લાઈવ લોકેશન નાખી દીધું. ત્યાં જવું પડશે, કારણ કે અત્યારે એમને બીજું કોઈ કામથી ત્યાં બહાર છે તે ત્યાં છે એટલા માટે. તો વિશાલ આપણે જઈશું ને લોકેશન નાખ્યું ત્યાં, કે આપણે કોન્ટેક્ટ કર્યો હોય એમના ભાઈ જોડે, કારણ કે એ જગ્યાએ છે બીજી જગ્યાએ શૂટ ચાલે તો આપણે એમનું લોકેશન મોકલ્યું તો આપણે ત્યાં જઈશું તેમને મળવા. ઓકે ચલો મિત્રો હવે જ્યાં જઈએ ને પછી તમને હું મલાવરાવું કે સેલિબ્રિટી કોણ છે. તો ચાલ જલ્દી જઈએ હવે, કારણ કે મારાથી વેટ બહુ થતું નથી. કારણ કે આ બહુ રાહ જોઈએ, કારણ કે આ આપણે બીજો ધક્કો હતો. કઈ વાંધો નહીં, ના મળ્યા તો આપણે ત્રીજા ધક્કે આવત, પણ એમને મળીને જ જવાનું હતું આપણે. ચલો તાર બાઈક કાઢો. તો મિત્રો આપણે પહોંચી ગયા, જે એમને લોકેશન નાખ્યું હતું ત્યાં આપણે પહોંચી ગયા. ને આ એમનું બાઇકનું કામકાજ થોડુંક ચાલુ છે મિત્રો, તમને બતાવું. જે છે ઝેરોક્સ ટેનર મિત્રો, તમે જોઈ શકો છો એમની. તો એ તો થોડુંક કામ છે ઝેરોક્સનું, એ માટેથી થોડીક દુકાને ગયા છે, પણ એમનું કામ ચાલુ છે. જો મિત્રો તે આવો પછી હું તમને મલાવરાવું. તો મિત્રો આપણે જે માણસને મળવા આવ્યા તો તમે ફાઇનલી જોઈ શકો છો. આપણે કેમ છો ભાઈ? મજામાં. એને અમારી બાજુમાં રહે છે, ધોળકાની બાજુ બાવળા બાજુ ધોળકા. તો ગાડી ભાઈને જોઈ હતી, તો ગાડી બહાર છે, તો આવતા મહિને મેળ પડશે તો ગાડીનો વિડીયો બનાવશે. બટ મળીને મજા આવ્યું. તો મિત્રો અમે તો ઘરે જઈને પછી ભાઈને કોલમાં વાત કરી, તો ભાઈને થોડું બી એવું કઈ ઘમંડ જેવું લાગે ને. બાકી મોટા ક્રિએટરો હોય. બહાર હતો, હું મારું એક બાઇકનું કામ હતું, એને માટે હું બાજુના કામમાં આવ્યો હતો. પણ ભાઈને કીધું મેં જ્યારે ટાઈમ મળશે ત્યારે જશું પાક્કું વિડીયો બનાવવા માટે. બધી ગાડીનો વિડીયો બનાવશું, બધી ગાડીનો વિડીયો ચેનલ પર આવશે. તો ભાઈ ચેનલને સપોર્ટ જરૂર કરજો. તો મિત્રો અત્યારે એમનું ઝેરોક્સ ટેનરનું થોડું કામકાજ ચાલુ છે એટલા માટે કરે છે. બાકી આપણે ઘણું બધું જોયેલું છે, મોટા ક્રિએટરો હોય તો આપણને એકદમ રિસ્પોન્સ આપે નહીં. પણ ભાઈ નામ થોડું બી એવું કઈ ઘમંડ જેવું કઈ લાગ્યું નહીં. બાકી તમને મળીને મજા આવી. બાકી વિશાલ કઈ બોલવું હોય તો બોલ. એટલે મતલબ મારા ખુશીને આશા થઈ ગયા, કારણ કે આપણે મળ્યા નથી આજે.
એટલા માટે અત્યારે મળીને નહીં નહીં, બધા ક્રિએટરને આપણે સપોર્ટ કરીએ હા છીએ. મતલબ એવું લાગ્યું કે ના ભાઈ છે બાકી એકદમ મતલબ બિલકુલ ગમન નથી એમ. બાકી અમે ઘણા જોયા છે અને યુટ્યુબરો પણ બહુ મતલબ ગમન હોય પણ એવું સેટ પણ નથી ખરેખર બહુ મળી છે. બાકી અમે મિત્રો શનિવાર આયા તો પણ ભાઈ કઈ કામ થી હશે નહીં, બહાર. હા એમાં શું નંબર નતો મારો તમારી પાસે, એટલે શું હું કંઈક બીજે હોય તમે આવો એટલે મેં નંબર આપ્યો ભાઈને. હવે કશો ગમે વાંધો ત્યારે કોલ કરો, ગમે તે કામ હોય તો કહેજો મને. તો મિત્રો આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે વિડીયો લાવશું તો એકદમ મજબૂત લાવશું, બરાબર? આપણે લાવશું. ધમાલ મચાવજો આપણે. ઓકે મિત્રો, અત્યારે તો કાર વગેરે થોડી એમને અલગ અલગ જગ્યાએ છે એટલા કાર માટે. અત્યારે બાઇક જોઈ લો ભાઈ, કારનું પણ આવશે. ઓકે, અત્યારે તો તમને આ ગાડીનો સામો સંભળાય તમને ટેનરનો. હા તો મિત્રો આનું વોઇસ સાંભળે, કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ આ સુપર બાઇક જોઈ છે, આની પહેલા આપણે જોઈ નથી. ત્યાંનો આપણે એક્ઝોસ્ટ સાઉન્ડ બી સાંભળશું. તો થોડુંક કામકાજ એમનું પૂરું થઈ જાય પછી આપણે એક્ઝોસ્ટ સાઉન્ડ પણ સાંભળશું. તો મિત્રો કામકાજ થઈ ગયું એકદમ રેડી, અને હવે બાઇક કરીએ છીએ સ્ટાર્ટ, કારણ કે આપણે એક્ઝોસ્ટનો સાઉન્ડ સાંભળવાનું છે ને એટલા માટે. તો સાઉન્ડ સાંભળો. કારણ કે બાઇક બંધ પડી જાય એટલા માટે ફૂલ સ્ટાર્ટ કરી દઈશું. ફૂલ સ્ટાર્ટ એકદમ રેડી થઈ જાય પછી આપણે એને ઓનર દઈશું. 2 મિનિટ થાય તો આપણે ફૂલ સ્ટાર્ટ થાય ને એટલા માટે. મિત્રો ધવલભાઈ અત્યારે સ્ટાર્ટ કરે તો એકદમ ક્રેઝી સાઉન્ડ હતો, જો કે આપણે રિયલ લાઈફમાં પહેલી વખત સાંભળીએ. મતલબ આપણે સાંભળેલો ઘણા બધા વિડીયોમાં પણ રિયલમાં આપણે આ સાંભળ્યો બહુ એટલે ખતરનાક હતો ખરેખર. તો મિત્રો તમે જોયું છે કોલ સ્ટાર્ટ થયો હતો મિત્રો, અને એક્ઝોસ્ટનો સાઉન્ડ બહુ ખતરનાક હતો મિત્રો. તમે જોઈ શકો, કારણ કે આ એક સીસી બાઇક આવે મિત્રો, જેરેક્સ સ્ટેનર. बाइक का साउंड कैसा लगा? अच्छा लगा, बहुत अच्छा. बाकी तो जो एग्जॉस्ट साउंड मस्त मजा लगे तो एक कमेंट मस्त मजा કરી નાખજો ધવલભાઈ. બાકી ધવલભાઈ ને મળીને એકદમ મસ્ત મજા આવી મિત્રો. ચલો તો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે તમારા ગેરેજ આવી જશે ત્યારે આપણે ફરીવાર આવશું મજબૂત વિડીયો બનાવવા, બરાબર? ઓકે મિત્રો, તો આપણે ફટાફટ અહીંયાથી હોય જઈશું ઘરે, કારણ કે ઘણો બધો આપણો ટાઈમ આપણે અહીંયા વધારે. બાકી કેમનું લાગ્યું વિશાલ તમને? જે ગમત મતલબ પહેલી વખત આપણે રિયલ લાઈફમાં મતલબ જોયું, હું તો કહું પહેલી વખત જોયું આપણે રિયલ લાઈફમાં જેરેક્સ સ્ટેનર. મતલબ આપણે ભાઈનો કોન્ટેક્ટ થઈ ગયો તો મળશું આપણે બીજા વિડીયોમાં તમને. ઓકે મિત્રો, બીજા વિડીયોમાં આપણે એમની કાર કલેક્શનનો વિડીયો લાવશું. તો મિત્રો તમે મોરૈયા ગામમાં આજુબાજુ ક્યાં રહેતા હોય, મોરૈયા ગામમાં તમારે જો બાઇકનું કંઈ કામકાજ વ્યવસ્થિત મસ્ત રીતે કરાવવું હોય તો મિત્રો આ આપણે ગેરેજ છે ખોડિયાર ઓટો ગેરેજ આવી જાઓ મિત્રો. મસ્ત મજાનું કામ કરે છે, કારણ કે જો ધવલભાઈ આપણા કરાવતા હોય તો મિત્રો વિચારેલા ગેરેજ કેવી મસ્ત મજાની હોય. તો હવે આપણે જઈશું અહીંયાથી ઘરે. તો મિત્રો ત્યાંથી પછી આપણે આવી ગયા મેરડીમાના મંદિર. તમે જોવો છો મિત્રો, બાવળા જતા હશે તો મંદિર તમને આ રોડની બાજુમાં દેખાઈ જતું હશે. તમે મિત્રો આપણે અહીંયાથી જઈએ જ છીએ, તમે કીધું દર્શન કરતા જઈએ, કારણ કે મેરડીમાના મસ્ત મજાનું મંદિર કરી નાખ્યું છે. પહેલા આટલું બધું હતું ને, છેલ્લા લગભગ 1 વર્ષમાં મંદિર આ કરી નાખીને એકદમ નવું બનાવ્યું છે. મસ્ત મજાનું બેહવાની બધી સુવિધા કરી નાખી. તો આપણે પહેલા દર્શન કરી લઈએ અને પછી ફટાફટ જઈશું વિશાલ કરે, કારણ કે બહુ મોડું થઈ ગયું આપણે. બહુ ઓલરેડી આપણે 4:30 ઉપર થઈ ગયું એટલે વચ્ચે મેરીમાનું મંદિર છે, એટલે તમે પણ જરૂર દર્શન કરતા જજો અહીંથી નીકળો તો. મંદિર દર્શન કરી લઈએ ફટાફટ. તો મિત્રો આપણે આવી ગયા હવે ઘરે, અને મિત્રો મસ્ત મજા આવી જાય આજના બ્લોગમાં, કારણ કે જેરેક્સ સ્ટેનર જોઈએ. વિશાલભાઈ કેમનું લાગ્યું તેને? મતલબ હજુ ખુશી નથી માથી મારામાં, કારણ કે ત્યાં જોઈને આવ્યો તો મતલબ એટલી ખુશી છે ને મને કે વાત ના થાય, કારણ કે લાઈફમાં પહેલી વખત આપણે જેરેક્સ સ્ટેનર મતલબ જોયું રિયલ લાઈફમાં, એટલા માટે. તો મિત્રો આપણે કલેક્શનનો વિડીયો બનાવવાનું હતું, પણ મિત્રો આપણે કારણ કે એ બહાર હતા, ગેરેજ તો હતા ને એટલા માટે. બાકી એમને કીધું હોય કે નેક્સ્ટ ટાઈમ તમે આવો તારે આવજો, તારે મસ્ત મજાનો વિડીયો બનાવશું. તો તમારે જે વિડીયો જોવો તો ફટાફટ આમાં લાઈક કરી નાખજો, અને આમાં થોડા 100 કમેન્ટ રાખશું. જો 100 કમેન્ટ થઈ જશે તો આપણે ફટાફટ લાવશું એ વિડીયો. લાવશું ને આપણે? જો 100 કમેન્ટ થઈ જતી હોય આપણે આ વિડીયોમાં ફટાફટ, તો તેમને મળશું અને સુપર કાર અને સુપર બાઇકનું કલેક્શન છે એ તમને બતાવશું આપણે વિડીયોમાં. એટલા માટે મિત્રો એકદમ જબરજસ્ત વિડીયો લાવશું. તો લાઈક અને વિડીયોને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને 100 કમેન્ટ જલ્દીથી પૂરી કરી નાખજો.